ઘનશ્યામભાઈ ડોબરિયા વેદાંશી ઘનશ્યામભાઈ સુરતથી અને એમના પપ્પાના કોઈ ભાઈબંધની બેબીનો જન્મદિવસ આખું ભોજન એમને આપેલું છે આજે ભીમાણી મિશ્વા સાગરભાઈ સુરતથી એમનો જન્મદિવસ છે વેદાંશીને અને મિશ્વાને બેયને હેપી બર્થડે કહેવાનું ચાલો આમ ભાઈ જા તું મોટી હો ને હાલ Happy birthday, dear Vedanshi. Happy birthday to you. Birthday to you. Happy birthday. અને પાછળ ઉભા રહ્યો. Happy birthday, dear Vedanshi. Happy birthday to you. એકવાર વેદાંશી બોલો ને એકવાર મિશ્વા બોલો. Happy birthday to you. પેલા આનું બોલો. Happy birthday to you. Happy birthday, dear Vedanshi. Happy birthday to you. Happy birthday to you. ઉભો રહે. Happy birthday to you. Happy birthday, dear Mishra. Happy birthday to you. હાલો सागर में लहर उठी है नाम की. ओ सागर में लहर उठी है नाम की. ओ तुझे मुबारक खुशियाँ है संसार की. બસ હાલો હવે ઈ લઈ લે એકા બીજું ખાઈ લ્યો બે તારો બર્થડે એટલે ખવાય ખા પછી વાર રાખી દેવાની બધાને ભાગે પડતી દેવાની આ ટેબલ ઉપર મૂક દે પત દઈ દેજે હા એને ખવડાય હો બસ તું એને ખવડાય બસ જાઓ હાથ ધોઈને હવે થાળી લ્યો હાલે અહીં મૂક દે પછી હા તને અહીંથી હમણાં દેન વાટકામ દઈ દે એને વાટકામ દઈ દે હાલો ચાલુ કરો પ્રસાદ આજનો પ્રસાદ છે છોલે પૂરી સમોસા ચાલુ કરો જાંબુ શ્રીખંડ પછી ચટણી ભૂંગળા છાશ બધું દે ગઈ ગોલી ક્યાં ગઈ માનવી હાલ બધું લેજો દેજો વિષ્ણુભાઈ શીખ 3 વાર લેવા આવજો પણ થાળીમાં વધારવા નહીં કાંઈ છાશ જાતે લઈ લેજો તે હું ન લીધું ઊભી થા ધરતી હાલો બે ઊભી થાવ ના મારે એ કાંઈ નથી કરવું જાઓ એ જમવા જાવ હાલો બધા જમવા એ ભલે હોય હા બસ એ આમ જો એમ એ રેખા બેન આ બસ એવું કડક ન થવા દે હાલો ઊભી થા મૂક દે એ રેખાબેનને નાખતા આવડે જ છે હાલો આવું ભૂલાઈ ગયું હાલો ઇન્સ્ટામાં કાલે ભૂલાઈ ગયું આજે ઇન્સ્ટામાં લાઈવ નથી કરવું એમ કે છોકરી ભૂલી ગયા કાલે કરશું જાંબુ પૂરી શ્રીખંડ સમોસા છોલે છાશ મોજ છે કા ત્યાં બેસે કોણ બેસે લાઈનમાં જ બેસો હાલો બધા થેન્ક યુ
મોજે મોજ જ છે, મોજે મોજ જ હોય ને. બોલો. આજે છે સમોસા છે, શ્રીખંડ છે, જાંબુ છે, છોલે છે, પછી છોલે પૂરી, ભૂંગળા છે, છાશ છે, ફૂલ ડીશ છે. અહીંયા આવ. મિસવાનો ને વેદાંશીનો બર્થડે, તો મિસવા વેદાંશીના પપ્પા છે, એમના ભાઈબંધ છે સાગરભાઈ, એમની દીકરી મિશ્વાનો જન્મદિવસ અને વેદાંશીનો બેના જન્મદિવસ નિમિત્તે આજે ફૂલ ભોજન આપ્યું છે. થેન્ક યુ કહી દો બધા મિસવાને ને વેદાંશીને. કા લાઈન પૂરી કરો પેલા, પછી અહીંયા હાલો ચા. જય સ્વામિનારાયણ. અહીં કોણ બેસે? હજી ઓલી બે માતાજીઓ બધું ક્યાં? એ શું કરે છે હજી? દાદા તમે જમી લ્યો. તમારે આ બધા બેસી જ જવાય, મજા આવે. કાના તું માં આવી જા, તું અહીંયા આવી જા. હાલ તે કેમ જાંબુ નથી લીધું? માનસી કર લે. તે કેમ જાંબુ નથી લીધું? નો ભાવે? કાંઈ વાંધો નહીં, ભાવે એ ખાવાનું. ચાલુ કરો હાલ. સ્વામિનારાયણ ભગવાનની સનાતન ધર્મની ઘનશ્યામ મહારાજની કષ્ટભંજન દેવની નારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની અન્નપૂર્ણા માતની ઓય ગંગા મૈયાની પુષ્પા, દાતાશ્રીની એ રોટલી બાંધવાનું કેમ? માતા પિતાની હે મહારાજ જમવા પધારો, અમને આટલું અન્ન મળ્યું તેના માટે તો બીજું રાખજે. હવે આ રોટલીનું ન રાખે, કાલ ધોઈ નાખજે, પણ તોય નો હાલે. અને થેન્ક યુ દાતાશ્રીને, થેન્ક યુ. એને એક ચૂંદડી દેજો. આજે કોના તરફથી પ્રસાદ છે? બીજું તો જોશથી તો બોલો. તો થેન્ક યુ કહી દો. હેપી બર્થડે કહી દો. અહીંયા આવ, પછી તને જમવા દઈશ. અહીંયા આવ પેલા. શું આજ ભગવાનને પ્રાર્થના કરી? અહીં સરખી ઊભી રહે. શું ભગવાનને પ્રાર્થના કરી? મેં ભગવાનને પ્રાર્થના કરી. પેલા સીધી ઊભી રહે, બસ. મેં ભગવાનને પ્રાર્થના કરી કે હું મોટી થઈ ઘણી ઘણી મારા માતા પિતાનું નામ રોશન કરું. સરસ, એવું કીધું ને ભગવાનને. સરસ. સરસ ભણવાનું અને બધું શીખવાનું. હો, આપણને કાંઈ ન આવડતું એવું નહીં બનવાનું, બધું આવડવું જોઈએ. કોઈક અડધી રાતે ઉઠાડીને કેમ તો આપણને આવડવું જોઈએ. હો, એવું બનવાનું. નકરું ભણે કાંઈ નથી, પણ ભેગું ભેગું બધું જોશે. હો, બેસ જાઓ, જમી લ્યો. ચાલો જમવા માંડો. આવો ને, આવો જમવા. બધા પધારો દીકરીઓ સાથે. અને તમને એમ થાય કે અમારે જમાડવું છે, બર્થડે છે, એનિવર્સરી, શુભ અશુભ પ્રસંગ, તો મારો કોન્ટેક નંબર છે 9817 19 9 23. 9817 19 9
23 મારો કોન્ટેક્ટ નંબર છે. સુભાષભાઈ, જય સ્વામિનારાયણ. કેમ છો? બરોબર બેન, મજા આવી આજે જમવાની. આવું નહોતા જઈમાં કા ક્યારેય? જય સ્વામિનારાયણ. આ બરાબર એવું ન હોય કઈ, ક્યારેક ન હોય. ક્યારેક અમાર ધરતી બેને ને એકવાર બનાવ્યા હતા, ના બન્યા હતા. નતા બન્યા, ફૂલતા જ નતા, શક્કરવાળા જ ન થયો બનાવ્યા. પહેલી વાર બનાવ્યા. હું ક્યાં ગઈ હતી? હું ક્યાંક ગઈ હતી કા? હા, તમે હરિદ્વાર નકર લંડન હતા ત્યારે. મેં કીધું છોલે પૂરી બધાને ખવડાવજો, પણ એકેયથી બન્યા જ નહીં. આમાં કાંઈ નથી નાખ્યું. જો મેં લોટ, આને ગીતાને મેં કહેતી ગઈ એમ લોટ બાંધતી ગઈ. જો કેટલા સરસ ફૂલ્યા. જો હું એને કેવું કહેતી હતી, એ લાઈવમાં ને ઓલું દેખાડવાનું હોય ને ત્યારે જ ન ફૂલે, એકલામાં ફૂલે બિચારું. પણ એ શીખવાનું, 10 વાર શીખવાનું. મેં એવું કીધું હંમેશા આવી પૂરીને બનાવીને પોચા હાથે વણવાની. શું એને વેલણથી વજન નહીં દેવાનું, એટલે સરસ ફૂલાય. આગે સે ધ્યાન દેંગે. અમારો આશ્રમ છે સુરેન્દ્રનગર જિલ્લો આવે, પણ આમાં હાઈવે ઉપર રાજકોટ અમદાવાદ હાઈવે અને લીંબડી ને સાયલાની વચ્ચે બલદાણા ગામ. એને ડીશ તૈયાર કરી દો. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. નિમિષાબેન, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. હવે આમ જો ગીતાને કઈ ત્યાં ઊભી રહે, જે લેવા જાય દેજો, જે લેવા આવે ને દેજો, પીરસજો. મેહુલભાઈ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે. આપણે કેટલા વાગે હવે લાઈવ થાશું? 10 વાગે નહીં, 9:30. આજે થોડુંક જમવામાં લેટ થઈ ગયું. બધી આવડવા લેવા ગયા હતા ને કેક ને એવું, એમાં 9:30. 9 વાગે કલાકમાં નહીં ફ્રી થઈ જાય? 9:30 રાખી. આજે 9:30 લાઈવ જોવાનું ભૂલતા નહીં. તમારા બાળકોને ઘણું બધું જાણવા મળશે. તમે ક્યારેય આવા પ્રશ્ન નહીં સાંભળાવું. આ જનરલ નોલેજ ખૂબ કામ આવશે. તો 9:30 વાગે લાઈવ થાશું, જોવાનું ભૂલતા નહીં. અને થોડા દિવસે જનરલ નોલેજના આપણે લાઈવ રાખશું. કણભા હું ઘણો વર્ષ પહેલાં આવેલી છું એકવાર. ટાઈમ હોય તો વાડીએ લઈને આવો, મને વોટ્સએપ કરી દેજો. દીકરીઓને વાડીએ લઈને ક્યારેક શનિ રવિવાર ગોઠવશું. આમ જો બધી ખુશ થવા માંડ્યું. મને છે ને વોટ્સએપ કરજો કયું ગામ ને, એટલે અમને ખ્યાલ આવે. તમારી બેબી એમ કે છે ને આશ્રમ હેર કટ કરવા આવા એમ. હું ફ્રી જ નથી હોતી, ક્યારે કાપી દઉં. બિચારીઓને આ તો સ્કૂલે જાય ને ટોલા, પછી મગજ ખવાઈ જાય ટોલામાં ને ટોલામાં. માથું આમ મગજ કામ ન કરે એનું ભણવામાં ક્યાંય. પછી કટ કરી દીધા ને, પણ વધારવા જ ન જોઈએ. ભણીને ત્યાં સુધી વધારાય જ નહીં. હું ભણતી ને ત્યાં સુધી મારા બોય કટ જ હતા. હજી ફોટા પડ્યા હશે. હા, બોય કટ જ રખાય. પછી ભણી લઈને પછી વાળ વધારવા જ છે, એમાં કલાક બગાડવાની. નીતાબેન પટેલ, કેમ છો? મજામાં હોય? એકદમ મજામાં.
ત્યાં ઊભા રહેજો. દાદાને ને બેસાડી દ્યો. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ અને કોન્ટેક નંબર છે 981719 923 હરેશભાઈ બેન અમેરિકન મકાઈ ખાવી તો મોકલજો ને દીકરીઓ ખાશે. હવે કાલ અમાસ છે ને, અમાસ કેવી કાલે છે ને, કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે. 25 તારીખથી કાલથી નહીં, 25 અમાસ ક્યારે છે? આમ અમાસથી જ કહેવાય, 26 તારીખ અમાસથી જ કહેવાય. હવે તું જોવા ન જાવ, પેલા જમી લે પછી જોવા જાજે. 25 તારીખ આમાં કોઈ કહેશે, આમાં ખબર હશે એ કહેશે શ્રાવણ મહિનો ક્યારે ચાલુ થાય ને અમાસ કે દિવસે છે એ કહેશે. બસ હમણાં કોઈ જોયું હશે ને એ કહેશે. રણજીતભાઈ આજ નથી દેખાતા, નહીં તો કહે. મજામાં છે, એકદમ મજામાં. બે આઈતે કેમ ખાસ? એક હાથે જ જમવાનું. હાલો. હા ભાઈ, તબિયત સારી છે. સાચી સલાહ આપો છો સિસ્ટર, થેન્ક યુ. જો કાલે અમાસ છે તો કાલથી જ શ્રાવણ મહિનો કહેવાય બેસે. મને એટલી તો ખબર જ, થોડી થોડી તો હોય, વધારે ન હોય. ના, કાંઈ નથી રહેવું. આ સોમવાર રહેવાના. હજી તમે નાના છો, આખો મહિનો ન રહી શકો. હું એ રહી હતી 9માં આખો મહિનો ન રહી શકો. કાલથી છે ને શ્રાવણ મહિનો ચાલુ કહેવાય. સોમવાર આ કાલથી અમાસથી જ કહેવાય. અમાસ ચાલુ, અમાસ હોય ને ત્યારથી કહેવાય. બસ 24 25 બધાને જય સ્વામિનારાયણ. રોજે પૂજા કરો ને તો પૂજામાં ઓમ નમઃ શિવાય કાલથી એક માળા વધારે કરજો. હા એમ, શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે વિશેષ કરીને ભક્તિ કરવી જોઈએ. હો, કાલથી એક વધારે માળા. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય માતાજી. પટેલ મેહુલભાઈ કેમ છો? મજામાં છીએ, એકદમ મજામાં. ચાલો, 9:30 વાગે પાછું લાઈવ થશે. કાલે દશામાનું વ્રત ચાલુ થાય છે. સરસ સરસ સરસ. જય સ્વામિનારાયણ. જે પણ વ્રત કરતા હોય બધાને શુભકામના, અને વિશેષ કરીને એમાં પ્રેમ ભાવ રાખી અને ભક્તિ આપણે કરવી જોઈએ. આપણે કોઈ પણને માનતા હોય, ભગવાન આપણા જે શુદ્ધ સંકલ્પ હોય ને એ પૂરા કરે છે. શું? હા, એવું લઈ લો. હા, બસ મનને જીતવાનું. થોડું થોડું મન માગે ને નહીં દેવાનું. આ મન તો જે હોય ને માગ્યા રાખશે. હા, અમારે ઘણી દીકરીઓ 4.5 મહિના છાશ નહીં પીવાની. ધરતી કાલે 1 મહિનો છાશ નહીં પીવે. તુંય નહીં પી, નેહાય નહીં પીવે, ઉર્મિલાય નહીં પીવે. ચાલો, ભલે નહીં તો સારું. પ્રાચીની બે તો ઓલી પ્રાચીને માનવી તો પહેલેથી 4.5 મહિના 11 થી જ નિયમ લીધું. 4.5 મહિના છાશ નહીં પીવે. અને લસણ ડુંગળી નથી ખાતા. એ બહુ શાંતિ છે પડીકાને. એ નો સારું કહેવાય. એકવાર નિયમ લઈને પછી પાડવું જ જોઈએ. મારે જો આજ માળા રહી ગઈ છે, હું હમણાં જમીન કરવા જવાની. હું માળા નથી થઈ.
મારું નિયમ હમણાં મારે જવાનું જ છે મંદિરમાં. હું રોજ સવારમાં પૂજા કરું ને તારે 5 માળા કરું અને એનું કારણ એવું કારણ ન હોય, પણ ભગવાનની ભક્તિ વિશેષ કરીને કરવી જોઈએ. શ્રાવણ મહિનો ભગવાન કૃષ્ણનો જન્મ આવશે, પછી શંકર દાદાનો આખો મહિનો, શિવ પાર્વતીનો, એટલે વિશેષ કરીને ભક્તિ કરવી જોઈએ. એક વાર ને હોળીની ધૂળેટી આવે ને તે મને કેવું સપનું આવ્યું ખબર કે મહાદેવ હું અને નથી કહેતી કે માં કેદારનાથ જવું કે તેમને એવું જ કરું, ખાલી એટલો હાથ જ દેખાયો આખો બ્લુ કલર નો યાન એ તેડી જાય. તિલક હોય ને ઈ હતું ને ભાઈ મારા હાથ પકડી લઈ એ તો ભગવાન તેડી જાય. પછી છાસ તો જોઈએ એવું ન હોય, જે જોઈ ને એ જ ન અપાય. એમ થાય ને કે ચા વગર નહીં ચાલે, છાસ વગર નહીં ચાલે, એનું જ નિયમ લેવાય. જેના વગર ન ચાલે ને એનું જ નિયમ લેવાય. અને એ ભગવાનને રાજી કરવા કે ભગવાન માટે હું 1 મહિનો આ નહીં ખાવ એટલે નહીં ખાવ. બેન મારી છોકરીને તમારી બોલી બહુ ગમે છે. તમને ગમે? ગુસ્સે થાવ ત્યારે જયમાં સોનલમાં. હા હવે અમે જમી લેશું, દીકરીઓ જમી લે ને એટલે અમે જમી લેશું. એને ચકીને જીભ આવી જો. તું આશ્રમે નહીં આવી તો જાવું છે ક્યાં તારે? ચકી કેનો જવા દે તો મને એની પાસે. કોનો આશ્રમ કોનો છે? એ ચકી આશ્રમ કોનો છે? હે ના એ નામ આવડે કા? બહુ ડાય છે. કેનો આશ્રમ છે બોલ તો? ઓય માતા કેનો આશ્રમ છે તને ખબર હે? નામ આવડતું જ નથી કાંઈ. જો આ બધા એમ કે છે તને કાંઈ નથી આવડતું. આશ્રમ કોનો છે? ઓય માતા તને ખબર હે કોનો આશ્રમ છે? નથી ખબર. હાલો આપણે એમ જ કહેવાનું આરવીન કાંઈ ખબર નથી. ખબર છે? ખબર છે તને? મને ખબર. હા એને એ તો પહેલેથી બોલે જ છે. એને મનમાં હોય તો બોલે, નહીં તો ન બોલે. હું નવા આશ્રમ આવ્યા ને, આશ્રમ બનતો ત્યાં રહેતી ને, ત્યાં રોજ એમ કે આચાબેનના આશ્રમે લઈ જાઓ મને, આચાબેનના આશ્રમે લઈ જાઓ. ના ના ચાલુ રાખો લાઈવ. ના હો મેહુલભાઈ, હવે અમારે જમવા બેસવું. પાછા 9:30 વાગે મળીએ 9:30 વાગે. કાનો જમીન આ થાળી લઈને રખડે જોવો. કાનો તો હોય જ ને. આજ કાનાને કાનપટ્ટી મળીશ. પાકો ચોપડો પૂરો નહોતો. મજામાં છે. ભલે ને ખાવા દે ને. ખાતા ભાઈ હોય તો ખાય. ભાઈ હું ખાવ તમ તાર. કુવા પ્રવીણભાઈ, જય સ્વામિનારાયણભાઈ બધાને. ચાલો જય સ્વામિનારાયણ. હરેશભાઈ તેલ મોકલજો ભાઈ, એ ખાસ જરૂર છે. બિચારીઓને બહુ ટોલ. અમે તો મેડિકલમાં લાવી છીએ પણ પાછા કોને ખબર નહીં ક્યાંથી પડે ને આવે. જય શ્રી કૃષ્ણ. આ કેમ પહેર્યું? માગીને કોઈનું નહીં પહેરવાનું. કેમ પહેર્યું હાથમાં? કાં દીધું તો દઈ દે. હાલ 9:30 ચોક્કસ પાછા લાઈવ થાશું. અને તમારા બાળકોને બધાને જોડજો જનરલ નોલેજ માટે. તમે નહીં સાંભળ્યું, મેં બહુ ઓછું સાંભળેલ હતું, પણ હું જનરલ નોલેજ ફ્રી હોય ને ત્યારે વાંચતી હોય. અને બહુ ન સમજ પડે તો ગૂગલ યુટ્યુબમાં જોતી હોઉં, પછી દીકરીઓને શીખવાડું. કૃપાલીબેન જય સ્વામી.
રામ રામ બધાને રામ રામ. જય સ્વામિનારાયણ. ચાલો મળી 9:30 વાગે. રણજીતભાઈ ચાલુ રાખો, હવે ચાલુ ન રહે. 9:30 વાગે મળી અને આપણો આશ્રમ ક્યાં આવે? નેવું 17 19 9 23. શ્રાવણ મહિનો ચાલુ થાય તમને એમ થાય કે અમારી દીકરીઓને કાંઈ ને કાંઈ જમાડવું છે, ફ્રૂટ આપવું છે, કાંઈ પણ નાનું મોટું યોગદાન કરવું છે, આશ્રમને મદદરૂપ બનવું છે તો ચોક્કસ મેસેજ અથવા કોલ કરજો. કોન્ટેક નંબર 98 17 19 9 23. એમાં આમ જો એમ અવાજ ન આવવો જોઈએ જમતા હોય ત્યારે. એવો જવાબ નો ક્યારેય જમીન ત્યારે મોઢામાંથી આમ જવાબ ન આવવો જોઈએ. જમવાની એક કળા છે, એ બધું શીખવાનું. કોક આપણને જોઈને એમ કેવું જોઈએ કે ના ના આમાં કરી હારા લાગી, અને એક હાથે જ જમવાનું હંમેશા. હા એમ નહીં, આ નિરાતે આમ જ જમવાનું, મોટું બંધ સેજ જ ખુલવું જોઈએ.